أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على حبيب إله العالمين مولانا أبو القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله الحكيم في القرآن الكريم وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم وأفوض أمري إلى الله إن الله بصير بالعباد بل محمد وآل محمد صلوات اللهم صل على محمد وآل محمد बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल मां बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल मां एक मानी आरज़ू हती कासिम नी करे शादी एक मानी आरज़ू हती कासिम नी करे शादी लाश पायमाल थई गई करबला न जंगल मां बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल मां नाढ़ा नाढ़ा बच्चाओ अल अतश पुकारता हता नाढ़ा नाढ़ा बच्चाओ अल अतश पुकारता हता पानी कोई नथी दे तू करबला न जंगल मां बीबी ज़ैनब उजड़ी गई करबला न जंगल मां सल्लल्लाहु अला मुहम्मद व आलि मुहम्मद इंसान कोशिश કરી રહ્યો છે કે આ દુનિયાની અંદર અને આ જિંદગીમાં કયો એવો અમલ અંજામ આપે કઈ એવી ઠેકાણે જાય શું એવો અમલ કરે જેના થકી ઇન્સાનના દિલને તસ્કીન થાય ઇન્સાન આજે ઇન્ટરનેટની અંદરમાં ગૂગલ ઉપર જઈને રિસર્ચ કરી રહ્યો છે કે શું કરવાથી મને સુકૂન મળે સવારના ઉઠીને યોગા કરું કે દરિયાની સામે બેસું કે ચાંદને જોઉં કે રાતના ઝી ટીવી देखું કે સવારના બ્લોગ સાંભળું શું કરવાથી તસ્કીન મળે या 10 વાગે મારા મોમિનભાઈના દુકાને જઈને ચાય પીવું या કોઈના બ્યુરોમાં જઈને કાફે પી આવું या WhatsAppની અંદર જિંદગી પસાર કરું या ફેસબુકમાં જાતના સ્ટેટસ નાખું શું કરું સુકૂન ખપે છે મને ઘરમાં નથી બારે નથી કફેમાં નથી કોકામાં નથી પીલપીલીમાં નથી પાયામાં નથી રોટલામાં નથી દોસ્તારમાં નથી મા બાપમાં નથી ક્યાંય નથી શું કરું સુકૂન ગોતી રહ્યા છે આપણે બધાય આજે પોતપોતાની મૂંઝવણમાં છે મજલિસ પડતા હોય તમે જોજો જ્યારે મજલિસ હું જોઉં છું હું અહીંયા બધું જોતો હોય કોણ વાપમાં છે ને કોણ વાપમાં નથી पर मोहम्मद वाली मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम
محمد وآل محمد. જે બધું દેખાય આપણને, અહીંયા કોણ ના દેખાય આપણને? સવે જેવા એ વાહ પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલાવત. બુઝુર્ગો તો સાંભળતા હોય છે. અઝીઝાની મોહતરમ, ખેર અહીંયા સુઈ જાઓ, એ ઇબાદત છે સૂવું ને, અલ્હમ્દુલિલ્લાહ. કહેવાનો મતલબ એમ છે કે ઇન્સાન સુકૂનની નીંદરે ક્યાં ગોતે છે? ભર મજલિસમાં. એની ઘરે ખાટલામાં સરખી નીંદર નથી આવતી, એટલે ઓલો મોલાના ચડે ને ભાઈ સાહેબ સુવાનું ટેવ હોય. અઝીઝાની મોહતરમ, કોઈને ગાય નથી, કોઈને સંભળામણી નથી. કહેવાનો મકસદ આ છે કે આજે બધાય પોતપોતે એની રીતથી તલાશ કરે છે સુકૂનને. આપણે આ 10 દિવસ એવી વાતોને બયાન કરશું જે કરવાથી ઇન્સાનને તસ્કીન થાય. પહેલી રાતથી, પહેલી મજલિસથી ગઈકાલ સુધી ઘણી બધી વાતો આપણે બયાન કર્યા કે શું કર તો તને તસ્કીન હાસિલ થાય. જે લોકો ગઈકાલે મજલિસમાં નહોતા, થોડુંક રિકાપ એ લોકો માટે આપણે કરી નાખીએ. ગઈકાલે આપણે બયાન કર્યા કે સુકૂન હાસિલ કરવા માટે પહેલો ઝરિયો કરબલા અને કરબલા વાળાઓ જે આપણને દર્શ આપી ગયા, કરબલા વાળા જે આપણને એક ઇન્સ્ટિટ્યુશન તરીકે જે રેગ્લેમાં દઈ ગયા, એ રેગ્લેમાં ઉપર અમલ કરવું. અને બીજો રસ્તો આ હતો કે ઇમામુલ મુવહ્હિદીન અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ નહેજુલ બલાગાના એક ખુતબાની અંદરમાં ફરમાવે છે. કયો ખુતબો હતો? ઈ નંબરો આમાં 10 સુરોનો કવર રાખું તો ના સાચા ને સવારથી એક કવર રાખું તો આજે મને ગયા નંબર કામ થઈ જશે. જી ના ના સુરો ને આ ખુતબા નંબર le numéro du khutba, le numéro du sermon 203. હા 2 0 અને 3. 203 ની અંદરમાં ઇમામ અલી ફરમાવે છે કે એ ઇન્સાન યાદ રાખે, તને સુકૂન ખપે છે, આ દિલમાંથી હુબ્બુદ દુનિયા કાઢી નાખ. એ પહેલા કે તને દુનિયા પોતે એના વજૂદ તે શક્તિ ના કરી નાખે. એ પહેલા કે તું દુનિયામાંથી સુપ્રીમે થઈ જા, તારા દિલમાંથી તું દુનિયાને સુપ્રીમે કરી નાખ. અને દુનિયાથી મુરાદ આપણે શું કીધા? દુનિયાથી મુરાદ આ તેર નહીં, બલ્કિ આ તેરમાં જો નથી જીવું તો પછી ઇસ્લામ ઉપર અમલ કઈ રીતે થાય? અગર આ તેરમાં નથી જીવું, કારણ કે દુનિયામાં રહીને જન્નત કમાવાની છે. અહીંયા જે દુનિયાની વાત થાય છે એ એમ્પ્યુરિટી, સાલ્ટે અને દેશે છે. જે બધી જાતના દેશે આપણા દિલમાં કીના, બુગ્ઝ, ગીબત, તહમત જેટલું હોય બધું ધોઈ નાખો. અગર ધોઈ નાખશો તો પછી શું થશે? ઓટોમેટિક સુકૂન આવી જશે. આજે ઇન્સાન બેચેન શા માટે છે? એને કોઈ કઈ કહી જાય, દાખલા તરીકે એ અંદરમાં રાખે. હંમેશા કીધું ચોખવટ કરી નાખો, એમાં કોઈનું કઈ ના છે. જે કીધું છે એને બોલાવો, જેના બારામાં વાત થઈ છે એને બોલાવો, બેને બોલાવો. જૂઠો હશે તો જલીલ થશે, સાચી વાત હશે તો ઓલો જશે, બીજો એને ભૂલી જશે બોલતા. ઓલું દિલમાં રાખે. bon શેખ જોન આમ બોલે છે કા ઓમ નમાઝ પઢાવે છે, ઓમ મોટી મોટી વાતો કરે છે. બોલાવો શેખ જોનને. શેખ બોલ્યા છે તમે આવી રીતના? હા યા ના? નતીજો શું થશે? કાલે બીજો કરતા ભૂલી જશે, કાલે ત્રીજો કરતા ભૂલી જશે, કાલે ચોથો કરતા ભૂલી જશે. નતીજો આખી જમાતમાં સુકૂન આવી જશે, બધાની જિંદગીમાં રાહત આવી જશે. અઝીઝાની મોહતરમ, ત્યારબાદ આપણે બયાન કર્યા કે અગર સુકૂન ગઈકાલની મજલિસ છે, આજનું કઈ નથી પડતો, બધું ગઈકાલનું પડું છું. અગર ઇન્સાનને સુકૂન ખપતું હોય તો ઇન્સાનને જોવાનું મૂકી દે અને ઉમ્મેદ ખાલી ખુદાથી રાખે. શા માટે? કારણ કે ઇમામ હુસૈન આશુરામાં શું કીધા? પરવરદિગાર તું એ છો કે જ્યાંથી તું મારું સોર્સ de tranquillité છો અને તું મારું સોર્સ d'espoir છે. પરવરદિગાર હું ઉમ્મેદ તારાથી રાખું છું, આશા તારાથી રાખું છું. બાકી અગર તમે ઇન્સાન સાથે પોતાને કોમ્પેર કરશો તો કોઈ દિવસ સુકૂન નહીં મળે તમને. ત્યારબાદ આપણે બયાન કર્યા કે અગર તું ચાહે છે, સૂરે હુદ આપણે બયાન કર્યા હતા કે અગર તું ચાહે છે કે તું તને તસ્કીન થાય, સુકૂન મળે તો સારા કામ કરતો જા,
જેમ વધારે સારા કામ કરીશ ગુનાહો તારા ધોવાતા જશે, જેમ ગુનાહ તારા ધોવાતા જશે તને ઇન્ટિરિયર સુકૂન હાસિલ થશે અને વધારે પ્રમાણમાં અમલે સાલેહ કર. કારણ કે શા માટે? જેને ઉમ્મીદ અને યકીન છે કે એક દિવસ ખુદાની બારગાહમાં પાછું જવાનું છે, એ જિંદગીની અંદર કોઈ દિવસ ખરાબ કામ નથી કરતો, સારા કામ કરતો જાય છે. અને અગર ઇન્સાન ખરાબ કામ જ નથી કરતો તો ઓટોમેટિકમાં સ્ટ્રેસમાં પણ નથી રહેતો. જ્યારે સ્ટ્રેસમાં પણ નથી રહેતો તો અલ્લાહ તાઆલા એને la tranquillité intérieure, તસ્કીન, સુકૂન, ઇત્મીનાન અતા કરી નાખે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે આપણે આગળ વધે આપણા આજના તકરીર અને આજના વિષયની અંદર. અઝીઝાને મુહતરમ, અગર ઇન્સાનની જિંદગીમાં વધારે સુકૂન ખપે છે, તસ્કીન ખપે છે, તો એના માટે શું જરૂરી છે? કે એના રિશ્તાઓની સરખી રીતના નિભાવે. ઇન્સાન શા માટે બેચેન હોય છે? જે એના રિશ્તા છે એ એને સરખી રીતે અદા નથી કરતો. વાલિदैन છે, ભાઈ બહેન છે, પોતાના પાડોશી છે, પોતાની શરીકે હયાત છે, યા પોતાની શરીકે હયાત vis-a-vis de son mari જે હક અદા કરવું ખપે ને એ નથી થતું. જ્યારે એ નથી થતું તો ઇન્સાન બેચેન રહે છે. ચાલો આપણે વાલિદૈનથી શરૂ કરીએ. મારા જવાનો, હવે જવાનો 1 2 3 4 મને દીકરાઓ દેખાય છે કોમના. આજે એક અનોખો મેસેજ દેવા માંગુ છું, એક સ્પેશિયલ મેસેજ દેવા માંગુ છું માવતરના હવાલાથી. અગર આપણે ચાહે છે, અગર નવજવાન ચાહે છે, અગર દીકરો ચાહે છે કે ઇમામે ઝમાના એના ઉપર રહમથી નિગાહ કરે, અગર એ ચાહે છે કે ઇમામે ઝમાના સાથે એનું કનેક્શન મજબૂત કરે, અને અગર એ ચાહે છે કે ઇમામે ઝમાના એને દુઆ દે, તો એ એના મા બાપ સાથે સારું રિલેશન રાખે. કારણ કે જ્યારે એક ઔલાદ એના મા બાપ સાથે સારું રિલેશન રાખે છે તો અર્શ ઇલાહી ખુશીથી ઝૂમી ઉઠે છે, રહેમતે ખુદા જોશમાં આવે છે. ઇમામે વક્ત દુઆ આપે છે. સાંભળો, છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ. એનો એક સહાબી છે, અમ્માર છે એનું નામ. તો અમ્માર એક દિવસ છઠ્ઠા ઇમામ પાસે આવે છે અને ફરમાવ્યું, મૌલા તમને ખબર છે કે મારો એક જવાન દીકરો છે જેનું નામ ઇસ્માઇલ છે? તો ઇમામ કે હા મને ખબર છે તારો દીકરો ઇસ્માઇલ, ઇસ્માઇલ ઇબ્ન અમ્માર. તો એ કહે છે કે મૌલા તમે એને ઓળખો? તો ઇમામ સાદિક અમ્માર ને કહે છે, અમ્માર મને તારો છોકરો ઇસ્માઇલ બેહદ પસંદ છે, મને બહુ ગમે છે તારો છોકરો ઇસ્માઇલ. ત્યારે અમ્માર કહે છે, યબ્ન રસૂલિલ્લાહ, મારો આ દીકરો મારા આંખની ઠંડક છે. યબ્ન રસૂલિલ્લાહ, હું આ મારા દીકરા ઇસ્માઇલથી બેહદ મુહબ્બત કરું છું. યબ્ન રસૂલિલ્લાહ, આ ઇસ્માઇલ મારા દિલને સુકૂન પહોંચાડે છે. યબ્ન રસૂલિલ્લાહ, આ મારો ઇસ્માઇલ એવો દીકરો છે કે જે કોઈ દિવસ મારા વાતને પોતે એનું ઉલ્લંઘન નથી કરતો, એનો વિરોધ નથી કરતો. જે પણ હું એને કહું, જે પણ કામ કરવાનું કહું, વિચારો કરી નાખે. કોઈ દિવસ મને નારાજ નથી કર્યો. એનો બાપ વખાણ કરે છે કે ના, એના પોતાના દીકરાના વખાણ કરતો જાય છે. ઇમામનો ચહેરો મુસ્કુરાતો જાય છે, વખાણ કરતો જાય છે. ઇમામનો ચહેરો મુસ્કુરાતો જાય છે. જ્યારે વખાણ પૂરા થઈ ગયા તો છઠ્ઠા ઇમામ કહે છે, અમ્માર વલ્લાહ મને તારો ઇસ્માઇલ બહુ ગમતો તો, પણ આ બધું કીધા પછી મારી જાન કુરબાન ઇસ્માઇલ ઉપર. છઠ્ઠા ઇમામ, મને એના જે ગમતો તો ને એના કરતા મને વધારે તારો છોકરો ગમી ગયો. શા માટે? કારણ કે મા બાપ તો ફરમા બરદાર છે. અગર આજે 2021 ની અંદર જ્યારે કે આપણે ઇમામે ઝમાનાની ઇમામતમાં જિંદગી વિતાવે છે, ખાલી મારા જવાનોને નથી કહેતો, મારી દીકરીઓ પણ ત્યાં મા બહેનોમાં મૌજૂદ છે. મા બાપ જે પણ બોલે, મા બાપ જે પણ કરે એનું પાલન કરવું, એને સાંભળવું, મા બાપની ઇજ્જત કરવી, એને માન દેવું,
ખાલી મા બાપ જ ખુશ નથી થતા, ખાલી ખુદા ખુશ નથી થતો, ઇમામે ઝમાના અજ્જલલ્લાહ તઆલા ફરજો શરીફ પણ ખુશ થઈ જાય છે. અને જ્યારે મા બાપનું દિલ ખુશ થઈ જાય ઓટોમેટિક છે, એક ઔલાદ જ્યારે મા બાપના દિલને રાજી કરે ઓટોમેટિક મા બાપના દિલમાંથી દુઆ તો નીકળી જ જાય ને કે ખુદાયા આ છોકરો મારું એટલું કર્યું માને છે એને આબાદ રાખજે, આ છોકરો મારું આ કામ કરી દે છે એને આબાદ રાખજે, આ છોકરો મારું આમ કરી દે છે એને આબાદ. મા બાપના મોઢામાંથી નીકળેલી દુઆ તરત જ આમીન થઈ જાય છે. મા બાપની ખિદમત કરે ઓટોમેટિક સુકૂન હાસિલ થશે. અને મેં શું કીધું, બીજા પણ રિશ્તા છે, બીજા પણ devoir છે. એક એક્ઝામ્પલ, ભાઈ બહેન, ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ની બહેનની વાત કર્યા છે. ઉખ્તે રસૂલ, રસૂલની કોઈ બેન હતી? સગી નહોતી, દૂધ બેન હતી. કોણ હતી એની નુરીસ? પૈગંબરની નુરીસ કોણ હતી? જનાબે હલીમા ખાતુન, એની છોકરી દૂધબેન. રિવાયતના જુમલા જો તમે, અજીબ છે. રિવાયત કોણ બયાન કરે છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ. શું કીધું? એક ફેરે રસૂલ બેઠા હતા અને એની દૂધબેન આવે છે. પૈગંબરનો એહતિમામ જો, પૈગંબરનું ઓર્ગેનાઇઝેશન જો. જ્યારે રસૂલ જોયો કે મારી બહેન આવી રહી છે, જો જુમલા હદીસના ક્યાં છે, ફલમ્મા નઝરા ઇલૈહા સુર્રા બિહા. જ્યારે ઈ આવતી હતી અને રસૂલ એને જોઈ, ફતબસ્સમ ફસુર્રા, ચહેરા ઉપર સુરીર આવી ગયું, દિલમાં ખુશી આવી ગઈ. અને પછી ખુશી ખાલી રસૂલ દિલમાં નથી રાખતા, ઇઝહારે મોહબ્બત કરે છે. فلما نظر إليها سر بها بسط ملحفته لها. જ્યારે ઈ આવતી હતી ને પૈગંબર રાજી થઈ ગયા, સુરીર આવી ગયું, તો પૈગંબર પોતાના ઓઢવાનાને કયો યા પોતાની અબા કયો, ઈ અબાને ઉતારીને જમીનમાં પાથરે છે. જમીનમાં પાથર્યા બાદ અજલસહા અલૈહા, એને લઈને એના બાજુમાં બેસાડી દીધી. સગી બેન નથી, દૂધબેન છે. જોઈ સુરીર આવ્યું, તસ્કીન થયું. તસ્કીન બાદ પૈગંબર ખાલી ઊભા નથી રહી જતા, પોતે તાઝીમમાં ઊભા થયા. એની દોશ ઉપરથી કપડું યા ઓઢવાનું યા જે પણ હોય એને ઉતારી જમીનમાં પાથરી અને એને કીધું અહીંયા બેસી જા. ના, પોતે પોતાના બાજુમાં બેસાડી. ثم اقبل تحدثها. અને પછી ઈ ભાઈ બેન કેવી રીતના બેઠા? આમ આમે સામે. હા, મને તમે દેખાવ, તમે મને દેખાવ. અને ભાઈ બેન આપસમાં વાતો કરતા હતા. વયضحك في وجهها. અને પૈગંબર હસતા હસતા વાતો કરતા હતા. અને પછી ફરમાવ્યું, એવી હાલતમાં વાતો કરતા હતા કે પૈગંબરની આંખો એની બેનના આંખમાં નાખીને નરમાશની સાથે, મોહબ્બતની સાથે વાતો કર્યા. અને એક વખત એવો આવ્યો કે પૈગંબરની આ બહેન ઊભી થઈ અને પોતાના ઘરે પાછી ચાલી ગઈ. અને પછી એનો ભાઈ, પૈગંબરના ભાઈ આવ્યા. પૈગંબરના ભાઈ જ્યારે આવ્યા તો એટલો બધો એહતિમામ નહોતો જેટલી બહેનમાં હતું. એને માન આપ્યું, એની ઇજ્જત કરી અને એના સાથે મીઠી વાતો કરી. પણ જેટલું બેનમાં કર્યું ને, ઊભા થયા, જોયા, અબા પાથર્યા, બેસાડ્યા, વાતો કર્યા, બધું કર્યા, એ બધું કાંઈ ન કર્યું. તમને ખબર છે મૌલાના જે કરે એ માણસો બધા મૌલાનાને જ જોતા હોય. આ એક ફોપા કરે એટલે જાય. બધા સહાબી બેઠા છે, રસૂલ કરી રહ્યા છે. સહાબીઓ પૂછ્યા, યા રસૂલલ્લાહ,
આ કેવી રીતના? તમારી બેન જ્યારે આવી અલગ એહતિમામ, તમારો ભાઈ જ્યારે આવ્યો તમે જરાક સ્ટીલ બદલાવ્યા, એટલું માન ન દીધા જેટલું તમે તમારી બહેનને આપ્યા. હવે કારણ સાંભળો દોસ્તો, રસૂલે ખુદા રેઝોન બતાવે છે અને ફરમાવ્યું લિઅન્નહા કાનત અબરુ બિવાલિદૈહા મિનહા. ફરમાવ્યું આ મારો ભાઈ જે છે ને એ એના મા બાપની મોહબ્બત કરે છે, ઇજ્જત કરે છે, પણ એના કરતા વધારે આ મારી બેન એના મા બાપનું કરવા વાળી છે. આ કારણ કે એના મા બાપ સાથે વધારે નેકી, વધારે મોહબ્બત, વધારે શફકત કરે છે. મારી પણ ફરજ હતી કે હું એટલું માન એને આપું. માન ખપે છે, રિસ્પેક્ટ ખપે છે, ઓનર ખપે છે. મા બાપ તું કરી અઝીઝાની મોહતરમ. હવે જ્યારે આ વાત આવે એટલે બધાય રોવા માંડે અને શું બોલી બધે? અમારા તો મા બાપ નથી બોલાના. હોત તો અમે બેસત, હોત તો અમે ને જોત, હોત તો મોલાના હું તો આજેના પગી દાબી દેત. આ બધી બહાના છે, ખોટા બોલવા. આ બધું ખોટા બોલું છે. આ બધું છે ને લાઈફ જાય છે, આખું જાટલીમાં ચાલશે. આ બધું ખોટા બોલું છે. આ મગરમચ્છ ના આંસુ છે, મગરમચ્છ, ક્રોકોડીલના. મા બાપ તું કરવું હોય ને, હદીસ સાંભળવી છે ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. જો દોસ્તો અહીંયા ઊભું નથી રહી જાતું. મા બાપ દુનિયાથી હાલ્યા ગયા, જિમ્મેદારી પૂરી નથી થઈ જાતી. મા બાપ ચાલ્યા ગયા નહીં. તમને ખબર છે, એક વાત હું તમને બયાન કરું. દાખલા તરીકે એક મા બાપની હયાતીમાં છોકરો એનું બહુ પેટ માર્યો છે, બહુ રોડાવ્યા છે એના મા બાપ, પણ ગુજરી જવા બાદ il réalise ses erreurs. એને સમજ પડી કે ના, મારાથી ભૂલ થઈ ગઈ છે. જે હું કર્યો એ નોર્મલમાં બરાબર ના કહેવાય. મને મારા મા બાપ સાથે એમ કોમ્પોર્ટ ના થવું ખપે. અને il se rattrape. દુનિયામાં નથી, હા, ચાલ્યા ગયા છે. il se rattrape. ફરમાવ્યું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના દરજાતને બુલંદ ફરમાવશે. અલ્લાહ તઆલા જે કરેલું પાસે હતું એને ભૂલી જાય છે ને મા બાપ પણ એને દુઆ આપે છે. અને 20 વર્ષ હયાતીમાં ખૂબ પગ ડાયબા, હયાતીમાં ખૂબ માથું ડાયબા, હયાતીમાં ખૂબ હાથ ચૂઈમા, પણ જવા બાદ મારા પાસે એક દિમાશ પણ નથી કે હું કબર ઉપર જઈને ફાતિહો પઢું, યા કોઈ પણ દિવસ હું નથી મારી નમાઝમાં, નથી મજાલિસમાં, નથી ફાતિહા ખાનીમાં હું મારા મરહૂમને યાદ કરતો, તો મરહૂમની હાય દિલમાંથી નીકળી જાય છે. સમજાય છે મારી વાત? ખાલી ક્વેશ્ચન હયાત નો હયાત નો નથી કે હયાત છે તો હયાત નથી તો ના. એ મુમિને આલી મુહમ્મદ આપણી અહેલે બેટના માનવા વાળા છે, રસૂલનો કલમો પડવા વાળા છે. રસૂલે મને અને તમને બતાવ્યું એ ઇન્સાન હયાતીમાં પણ તારી ફરજ છે અને જવા બાદ પણ તારી ફરજ છે. તને તારા મરહૂમ મા બાપ યાદ આવે, એક સલવાત પર નાખે લોકોની રૂહના ઈસાલે સવાબ માટે, એક નાનો સૂરો ઇખલાસ પર નાખે લોકોની રૂહના ઈસાલે સવાબ. એ લોકો તમને દુઆ દેશે, દુઆ. મા બાપનું કરવું બહુ જરૂરી છે. એ લોકો હયાતીમાં પણ કરો, જાવા બાદ પણ મા બાપ માટે જેટલી કુરબાની દેવાય એટલી કુરબાની કરો. આ બહાના ન કાઢીએ કે હવે ચાલ્યા ગયા તો હું શું કરું, હવે બહુ મોડું થઈ ગયું. ના, હજી મોડું નથી થયું, હજી દુઆ લેવાય એમ છે. અઝીઝાની મુહતરમ, અગર મા બાપનું કરશું તો આપણને જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સુકૂન અતા ફરમાવશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અગર મને સુકૂન ખપે છે તો મને હબીબ ઇબ્ને મદાહિર જેવું બનવું પડશે. તમે જો કે જનાબે હબીબ ઇબ્ને મદાહિર કે જે ઇમામે હુસૈનથી બહુ મોહબ્બત કરતા હતા, ઇમામે હુસૈન હવે બતાવે છે કે શું કામ મને મારો હબીબ અકલો ગમતો હતો. pourquoi ઇમામ હુસૈન આટલી મોહબ્બત કરતા હતા હબીબ ઇબ્ને મદાહિરને? રિવાયતના જુમલા છે, કારણ કે હબીબને તિલાવત કુરાન બહુ ગમતું હતું.
વારે વારે હબીબ તિલાવતી કુરાન કરતા હતા અને પોતાનો રિશ્તો કુરાન કરીમ સાથે જોડાઈ જ રાખતા હતા. જ્યારે પણ એને મોકો મળે તિલાવત કરતા હતા. અઝીઝાની મુહતરમ, મારા માટે જરૂરી છે કે હું કુરાન સાથે આ કુરાન હું આજે ત્રીજી મજલિસ છે, ત્રણેય મજલિસમાં હું બયાન કરું કે કુરાન સાથે પોતાનો રિશ્તો જોડાઈ રાખો. શા માટે? કલામે ઇલાહી છે, દિલને મુનવ્વર કરવા વાળું છે, તસ્કીને કલ્બ માટે. અઝીઝાની મુહતરમ, તમે જો સાદિક આલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહી વ સલામુહુ અલૈહ ફરમાવ્યું, કયામતના દિવસે જ્યારે ઇન્સાનને નામે અમાલ દેવામાં આવશે તો નામે અમાલની અંદર ત્રણ ભાગલા હશે, ત્રણ ફાઇલ હશે, ત્રણ દોષી હશે. હસનાતના, સય્યાતના અને નિઅમાતના. હસનાત, સય્યાત, નિઅમાત. અને પછી આવાજ દેવામાં આવશે, યબ્ન આદમ અલ-મુઅમિન લિલ હસનાત ફયતકદ્દમુ અલ-કુરઆન અમામહુ ફી અહસન સૂરા. કીધું કયામતના દિવસે જે મુમિન વધારે તિલાવતી કુરાન કર્યું હશે ને, કુરાન એક બહેતરીન શક્લમાં આવશે કયામતના દિવસે. કુરાન એક રૂપ લઈને આવશે કયામતના દિવસે. અને જ્યારે રૂપ લઈને આવશે, તમે જો કુરાન, આપણે કુરાન સાથે જરૂરી છે કે આપણે રિશ્તો બહુ ગહેરો રાખીએ, એકદમ ગાંઠો રિશ્તો. જે તમે જોજો આ ધોળિયાઓ જે લોકો એમ્બ્રેશિયો, આ લોકો અવ્યોમાં ચડે કે મેટ્રો પકડે કે બસમાં જાય કે ખાટલામાં હોય કે કફે પીતા હોય કે બારે બેઠા હોય, વાંચતા જોઈ અજબ, માશાઅલ્લાહ, વાંચવાની આદત રાખવી ખબર. જ્યાં જાશો એ કહેશે meilleur ami c'est mon livre, મારો પાક્કામાં પાક્કો દોસ્ત મારી આ કિતાબ છે. મુસલમાનો માટે તો કુરાન ભેગું રાખો. મેટ્રોમાં હોય કે અવ્યોમાં હોય કે પછી બસમાં હોય કે જ્યાં હોય, કુરાન ખોલીને હંમેશા પઢો. નવરા થાવ એટલે કુરાન પડવાનું શરૂ કરી નાખો. ફરમાવ્યું, કુરાન એક શકલ લઈને આવશે અને ખુદાને કહેશે, અય અલ્લાહ, હું કુરાન છું અને આ તારો બંદો ઈ મને પડતો તો. કુરાન કહેશે ખુદાને, હું કુરાન છું, આ તારો બંદો મને પડતો તો. આટલું પડતો તો, આટલું કુરાન છે, આટલું પડતો તો કે પોતે થાકી જાતો તો, પણ થાક હોવા છતાં એને કુરાન પડવામાં એટલી લજ્જત મળતી હતી કે મૂકતો પણ ન હતો. અને એવી રીતના પડતો તો તરતીલની સાથે, જે પ્રમાણે મને પડવાનો હક છે. રાતના જાગીને તિલાવત કરતો હતો, તહજ્જુદમાં ઉઠીને તિલાવત કરતો હતો. ફરમાવ્યું, હું કુરાન એનાથી બહુ રાજી છે પરવરદિગાર, તું પણ એનાથી રાજી થઈ જા. કુરાન શફાઅત કરશે આપણી અઝીઝાને મુહતરમ. કુરાન આપણી વિનંતી કરશે ખુદા પાસે, પરવરદિગાર મને પડવા વાળો છે તો એને માફ કરી દે, હું એનાથી રાજી છે. ફરમાવ્યું, જ્યારે કુરાન આ પ્રમાણે કહેશે, હમણાં શું તો યબ્ન આદમ, યાદ છે યબ્ન આદમ, હવે શું થઈ ગયું? ફયકુલુ અઝીઝુલ જબ્બારુ અબ્દી. અલ્લાહનો અવાજ આવશે, મારા પ્યારા બંદા. પછી કહેશે, તારો જમણો હાથ લઈ આવ, જમણો હાથ આગળ કર. ઇમામ સાદિક અલૈહિસ્સલામ કીધું જમણો હાથ આગળ કરશે તો ફરમાવ્યું, ખુદા તઆલા જમણા હાથને રિઝવાનુલ્લાહ થી ભરી દેશે. રિઝવાનુલ્લાહ થી ભરી દેશે. મેંગોસ લઈ આવો, અલ્લાહ તઆલા રહેમતે ખુદાથી ભરી નાખશે. અને પછી અલ્લાહ તઆલા કહેશે, થુમ્મા યુકાલ હાદિલ જન્નતા મુબાહતુન લક. હવે જા જન્નતમાં, જન્નત તારા માટે મુબાહ છે, મુબાહ. C'est autorisé pour toi d'aller au paradis. અઝીઝાની મુહતરમ, કુરાન શફાઅત કરશે આપણી. અને જે પડવા વાળો છે એ પણ એને હક દેશે ખુદા, કુરાન પડવા વાળાને, કે તું પણ શફાઅત કર બીજાની. આપણને હક છે શફાઅત કરવાની દોસ્તો, ખાસ કરીને કુરાનની તિલાવત કરી છે. તમે જો કે એક દુઆ છે ચોથા ઇમામની સૈફી સજ્જાદિયામાં, એમાં એક ભાગમાં આમ છે, આમ લખેલું છે સૈફી સજ્જાદિયાની અંદર. ફરમાવ્યું કે એ ખુદા, જો પેલા હું જન્નતમાં જાઉં ને તો મને એ મોકો અને તૌફીક દેજે કે હું મારા મા બાપની શફાઅત કરું. અને એ ખુદા, જો મારા મા બાપ પેલે જન્નતમાં જાય તો એ લોકોને તું મારા શફી બનાવું છે.
તો એ લોકોને ઓથોરિઝેશન દે છે કે મારા ફાવરમાં ઇન્ટરસેશન કરે. અઝીઝાની મુહતરમ ત્યારબાદ કે છે ફકરા વસઅદ ફઇઝા કરઅત આયહ સઇદ દરજા. ફરમાવ્યું હવે એક આયત પડતો જા અને જન્નતમાં તારા દરજાને બુલંદ કરતો જા. એક આયત પડી નાખ અને દરજાને બુલંદ કરી નાખ. અહીંયા પણ આપણે આવી ગયા. મોલાના આજે તમે મજલિસમાં એવું પડ્યા મોલાના કે અમને તો દિલમાં એમ થાય છે કે અમને કુરાન આવડતું હોત તો બહુ સારું, પણ કુરાન નથી આવડતું. c'est pas une excuse valable નથી. મોલાના સાહેબ કેમ કરે, કોઈ નથી શીખવાડવા વાળું. હે આબુ પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલવાત. હદીસ પડો. હવે કોઈ પાસે જોવા વાળા પાસે બહાનું નથી, સાંભળવા વાળા પાસે હવે બહાનું નહીં હોય. સાતમા ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ. આ હદીસ મને લાગે છે એક બે સાંભળ્યા હોય તો સાંભળ્યા, આ કોઈ નહીં સાંભળ્યું હોય આવી હદીસ. આજે બોલું છું, તમને મજા આવી જશે, દિલમાં શોખ પેદા થશે કુરાન શીખવું. તો ઇમામ બેઠા છે, કીધું કે તમે ચાહો છો કે તમારી ઉંમર લાંબી થાય? તો સહાબાએ કીધું કે હા, અમને ખબર છે અમારી ઉંમર લંબી થાય. તો ઇમામે ચાલાક હતા, પૂછ્યા કે શું કામ તમને ખબર છે તમારી ઉંમર લંબી થાય? pourquoi? સહાબી તમને ખબર છે શું કીધું? એક કારણ કે મને સૂરે ઇખલાસ બહુ ગમે છે. ખાલી એને પડવા માટે હું જીવતો રહેવા માંગુ છું. અલ્લાહુ અકબર. મને સૂરે ઇખલાસ બહુ ગમે છે. આ સૂરે ઇખલાસ પડવા માટે મને કીધા હો તો મને ઓટાકોસ ખાવા માટે જીવતો રહેવું છે. હું કે મને સ્ટેક ફ્રીજ ખાવા માટે જીવતો રહેવું છે, યા હું કે મને મારી કેપિટલને વધારવા માટે જીવતો રહેવું છે. અહીંયા સહાબી છે, યા રબ રસૂલિલ્લાહ, આ સૂરો મને બહુ ગમે છે, એટલા માટે મને જીવતો રહેવું છે. ઇમામ એટલા ખુશ થઈ ગયા કે ઇમામના મોઢામાં પાણી આવી ગયું. મને પાણી ક્યારે, મારી વાત કરું છું, કોઈની વાત નથી કરતો. મને પાણી ક્યારે આવી જ્યારે મારા બાજુમાં કોઈ ગરમ ગરમ સમોસાની વાત કરે ને, સમોસાની વાત થાય એટલે મારા મોઢામાંથી લાળ હાલી જાય. આમ ક્યારે મને કઈ ગરમ ગરમ મળે. આ ઇમામનું સહાબી સૂરે ઇખલાસ, અને ઇમામ આ સાંભળીને ઇમામના મોઢામાં, તમને કહો છે સાદ બિન મુઆઝ, યાદ છે તમને આ વાક્યો? એના મયતમાં કેટલા મલાઈકાઓ જીબ્રાઈલ બધા આવ્યા અને પૈગંબર ખુદ પગે ઉઘાડી એના ફરમાવ્યું. એટલી ઇજ્જત શા માટે મળી? એ સૂરે ઇખલાસ બહુ પસંદ હતું. સૂરે ઇખલાસ પોતે વધારે પડતા હતા. દોસ્તો, અગર આજે એક માણસની એવી ઉંમર થઈ ગઈ છે જેને કુરાન સાવ નથી આવડતું, સાવ, il commence par alif bt, alif ba ta tha jim. ફરમાવ્યું કુરાન શીખતા એ ગુજરી જાય. હજી કુરાન શીખવું નથી, હજી તો débutant શીખે છે, હજી પડતા. હવે સાંભળો હદીસ ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ. મન માતા મિન શિયાતિના વલમ યુહસિન અલ-કુરઆન ઉલ્લિમા ફી કબ્રિહ. જે થોડું ઘણું અરબી બોલ જાણતું હોય ને એ લોકો સમજી ગયા છે હદીસને. ફરમાવ્યું, બસ આ છેલ્લી હદીસ હવે થઈ ગઈ, બટ કાલે ઇન્શાલ્લાહ સ્ટ્રીટમાં જશું આપણે. ફરમાવ્યું જે શીખે ને, શીખતા ગુજરી જાય, અલ્લાહ તાઆલા આલમે બરઝખમાં એના માટે મુઅલ્લિમની સગવડ કરશે, જે આલમે બરઝખમાં એને કુરાન પડતા શીખાડે. સાંભળી છે આ હદીસ કોઈ દિવસ? ન સાંભળી ના? શું કરશે ખુદા? ખુદા એક પ્રોફેસર રાખશે. ક્યાં? કબરમાં. શું કરશે? કુરાન શીખાડશે. મને નથી ખબર હવે કોણ છે પ્રોફેસર. જીબ્રાઈલ હોય, મિકાઈલ હોય, ઇમામ હોય, નબી હોય, અવલિયાએ ખુદા હોય, ઔસિયા, મને નથી ખબર કોણ છે. આટલું છે કે મુઅલ્લિમની સગવડ ખુદા એના માટે કબરમાં કરશે. હવે તો કઈ બહાનું નથી.
અગર ઇન્સાનના 70 યા 80 વર્ષ થઈ ગયા છે અને કુરાન શીખવું છે, અગર એનામાં હજી એટલી કેપેસિટી અને તાકાત છે કે કુરાનને તહમ્મુલ કરી શકે, તો એ કુરાનને પઢે દોસ્તો. અહેલે બેતને બહુ પસંદ હતું કુરાન. ઇમામ હુસૈનને બહુ પસંદ હતું કુરાન કરીમ. અઝાદારો અય્યામે ઝૈનબિયા છે અને આપણે ઇમામે સજ્જાદને યાદ કરવા માટે, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને યાદ કરવા માટે આપણે સર્વો જમા થયા છે. અલ્લાહ તાઆલા આપણા સર્વોના દરજાતને આ આઝાદારીની બરકતથી બુલંદ ફરમાવે, આપણી આઝાદારીને કબૂલ ફરમાવે, આપણા આંસુ અને રૂમાલી સજ્જદામાં જગ્યા અતા ફરમાવે. આઝાદાર અને ઇમામે હુસૈન રિવાયતના જુમલા છે. જ્યારે 11મી મુહર્રમના અહેલે બેતને અસીર કરવામાં આવ્યા, આપણે બયાન કર્યાના કે કૂફા સુધી અહેલે હરમને હાલીને લઈ જવામાં આવી, પણ કૂફાથી શામ અહેલે બેતને ઊંટ ઉપર બેસાડવામાં આવી. 2 ગજાવા ઊંટ. અઝાદારો, મને નથી ખબર આ સફર કઈ રીતે તય કરવામાં આવ્યો. અહેલે હરમની બેહુરમતી કરવામાં આવી, પડદાનું અપમાન કરવામાં આવ્યું, સકીનાના બાલિયાને છીનવામાં આવ્યા. અઝાદારો, રિવાયતના જુમલા છે. અસીરાને કરબલા જ્યારે ઊંટ ઉપર બેસી ગયા, એક કિતાબ છે એની અંદરમાં આ વાક્યો નકલ કરવામાં આવ્યું છે કે જ્યારે બધી બીબીઓ સવાર થઈ ગયા તો આગળ એક સુર્ખ રંગનો એક ઊંટ હતો, જેના આંખોની અંદરમાં આંસુ હતા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની નિગાહ ઊંટ ઉપર પડે છે કે ઊંટના આંખમાંથી આંસુ રવા છે. સૈયદા ઝૈનબ સલામુલ્લાહ અલૈહા બીમારે કરબલાથી સવાલ કરે છે, બેટા સજ્જાદ, આ ઊંટ શા માટે ગિરિયા કરે છે? આ ઊંટ શા માટે રોય છે? ઇમામે સજ્જાદ ઇમામતના એજાઝને દેખાડે છે, કારણ કે ઇમામ જાનવરોની ભાષા જાણે છે. અઝાદારો, ચોથા ઇમામ રડવા લાગ્યા અને કહે છે, ફૂફી અમ્મા, આ ઊંટ એટલા માટે રડે છે, રડીને દોસ્તોને કહી રહ્યો છે, દોસ્તો, આ અહેલે બેતે તાહિરીન છે, આ લોકોની ઇજ્જત કરજો, આ લોકોનું ધ્યાન રાખજો, આ લોકો આપણા પીઠ ઉપર સવાર છે, ધીમે ધીમે ચાલજો. એવું ના બને કે આપણામાંથી અહેલે બેતે રસૂલ જમીન ઉપર પડી જાય. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા જ્યારે સાંભળ્યું, જીગર તડપી ગયું અને કહેવા લાગ્યા, યા રસૂલલ્લાહ, આ કેવી જાતના મુસલમાન કે જે તમારા કલમા પડવા વાળા છે? આ પ્રમાણે બેહુરમતી કરી અમારી, તમારા નવાસાને ભૂખા પ્યાસા શહીદ કર્યા, અને જાનવરો છે જે આલે મોહમ્મદની એટલી ઇજ્જત કરે છે. અઝાદારો, જ્યાં પણ કાફલા ઉભા રહ્યા, હંમેશા અહેલે બેતને તડકામાં ઉભા રાખે, ચોથા ઇમામને તડકામાં ઉભા રાખે, બચ્ચાઓને તડકામાં ઉભા રાખે. અરબસ્તાનની ગરમી, ઈરાકની ગરમી મામૂલી ગરમી નથી. અઝાદારો, આજે લોકો અરબઈનમાં ગયા છે ના, આ મોસમ ઈરાકની અંદર ગરમીની મોસમ હોય છે. અઝીઝાને મોહતરમ, ક્યારે સવાલ કરીએ તે લોકોથી કે દિવસની ગરમી કેવી હતી? અઝાદારો, ચોથા ઇમામ લોઢાને લઈ તડકામાં ઉભા રહેતા. અરે, હાથમાં હથકડી હોય તો સહન થાય, પગમાં બેડી સહન થાય, પણ મૌલાના ગળામાં તો કાંટાવાળો તોખ હતો. યબ્ન રસૂલિલ્લાહ, તમારા ઉપર લાખો સલામ. કેવી રીતના તમે કરબલાથી કૂફાથી શામનો સફર તય કર્યા? રિવાયતના જુમલા છે, આબિદે બીમારની જંજીરો એકદમની ગરમ થઈ ગઈ, છાયડામાં પણ નથી બેસી શકતા. અગર છાયડામાં બેસે તો એને તાસીહાના મારવામાં આવે. જનાબે ઝૈનબ અને જનાબે સકીના જ્યારે જોયું કે આબિદે બીમાર તડકામાં ઊભા
છે અને તડકામાં ઊભા હતા. નમાઝનો ટાઈમ થઈ ગયો. આબીને બીમાર તડકામાં નમાઝ પડે છે. બીબી સૈનબ આવી. બીબીઓ આવીને આ બધા હાથનો સાયો કરવા લાગ્યા. અસાદારો આસીરાને કરબલા ऐ सैयदे सज्जाद જ્યાં સુધી અમે જન્મથી તકલીફ નહીં થવા દઈએ. માતમ